ગણજરિયા છે. કાલની 5 વાગ્યાની લાઈટ વહી ગઈ છે, અત્યારના રાતના 8 વાગ્યા, જરાય પણ જીબી વાળા જવાબ જ અમને કોઈ દેતા નથી અને ઉપાડતા નથી. કેટલા બધા ફોન કર્યા તો ઉપાડતા જ નથી. તો એ લોકોને આવીને ખાલી કઈ સમસ્યાનું નિવારણ કર્યું, કોઈના જીબી વાળા નથી આવ્યા. રાત્રે આવી સરખું કરીને કાપીને વહી ગયા. પછી એમને આવીને આજે તો કરવું જોઈએ ને. આજના રાતના 8 વાગ્યા, આજની રાત અમારે ક્યાં કાઢવી? કાલની રાત અમે આરતમ જાગ્યા જ છીએ, સુતા તો છીએ જ નહીં. છોકરા રહેતા નથી, છોકરા નાના છે, ક્યાં મૂકવા અત્યારે છોકરાને આટલી ગરમીમાં? ગઈકાલે રાત્રે જે વાવાઝોડું થયું એની કારણે સુરેન્દ્રનગરના મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ થઈ ગયો છે. આ બાબત આખી રાત સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોના લોકો PGVCL ની ઓફિસે ગયા હતા, રજૂઆત કરી, પરંતુ જે બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી. હજી 24 કલાકથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં લાઇટ ગઈ છે. આમ છતાં જીબીના અધિકારીઓ કોઈ પણ જાતનું કામ કરતા નથી. આ 24 કલાકથી લાઇટ ગઈ હોવાના કારણે લોકોને પારાવાર સમસ્યા છે. આ બધી વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી PGVCL વાળા, વીજ કંપની વાળા લોકોને સ્માર્ટ મીટર પધરાવી દેવા માંગે છે, સ્માર્ટ મીટર ફિટ કરી દેવા માંગે છે. અમે અનેક વખત કહીએ છીએ કે તમે પહેલા ગ્રાહકોને, વીજ ગ્રાહકોને સ્માર્ટ સેવા આપો, વીજ પુરવઠો પૂરો આપો અને પછી સ્માર્ટ મીટરની વાત કરજો. ખરેખર આ સામાન્ય વાવાઝોડાએ સુરેન્દ્રનગર PGVCL ની તમામ પોલ ખોલી નાખી છે. અત્યારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ભાજપના તમામ આગેવાનો દરમાં પૂરાઈ ગયા હોય એ રીતે પૂરાઈ ગયા છે અને કોઈ પણ લોકોની વચ્ચે આવતા નથી. લોકોને પારાવાર સમસ્યા છે, નાના છોકરાઓને સમસ્યા છે. હદ તો એ થઈ કે આજ આખો દિવસ RTO ની ઓફિસ લાઇટ ન હોવાના કારણે બંધ હતી. આ બધી વાસ્તવિકતાની અવગણના કરવામાં આવે છે અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આવો અમારી સાથે લોકો વચ્ચે અને લોકો કઈ ખરાબ પરિસ્થિતિમાં છે અમે આપને દેખાડીએ અને આપ એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરો. કાલની લાઈટ ગઈ છે, આજ 2 દિવસ થયા પણ હજી સુધી લાઈટ આવી નથી. નાના છોકરા છે, ઘરના બધા આટલી ગરમીમાં કેવી રીતના પંખા વિના સુવે, એસી વિના કેવી રીતના સુઈ શકે? તો લાઈટ અને પાણીનો આટલો બધો ગરમી છે, તાપ છે, એમાં રહેવાતું નથી, રાતના પણ સુવાતું નથી, દિવસે નથી છોકરા રહી શકતા. તો કઈ રીતના અમારે જીવવાનું? જેપીમાં અમારે ગયા હતા, બધા પુરુષો ગયા હતા ત્યાં અને ગયા હતા તો હજી સુધી લાઈટ આવી નથી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.